આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે નવસારી મહાનગરપાલિકાના મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ, ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઈ, મંત્રી શીતલબેન, પાર્ટી પ્રમુખ વિજયભાઈ સહિત અનેક અગ્રણીઓની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો। પાર્ટી નેતાઓએ જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો પર ભાજપ જીત નોંધાવશે અને તમામ સીટો કબજે કરવાની જવાબદારી કાર્યકર્તાઓએ સંભાળી લીધી છે। નેતાઓએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જે પાર્ટી માટે શુભ સંકેત છે। કાર્યકર્તાઓમાં દેખાતો ઉત્સાહ અને સંગઠનની મજબૂતીને ધ્યાનમાં રાખીને આવનારી ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। પાર્ટી દ્વારા એવો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે નવસારી જિલ્લાના લોકો ભાજપ પર વિશ્વાસ ધરાવે છે, કારણ કે પાર્ટીના કાર્યકર્તાઓ સતત પ્રજા વચ્ચે રહીને સેવાકીય કાર્ય કરતા આવ્યા છે, જેના કારણે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ તમામ સીટો પર વિજય મેળવી ભગવો લહેરાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લઈને આજે નવસારી મહાનગરપાલિકાનું મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એ ઉદ્ઘાટનમાં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ, ચૂંટણીના ઇન્ચાર્જ અશોકભાઈ, મંત્રીબેન શ્રી શીતલબેન, પાર્ટીના પ્રમુખ શ્રી વિજયભાઈ અને પાર્ટીના અનેક હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં આજે વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અને આગામી ચૂંટણીમાં જે અમારા નવસારી મહાનગરપાલિકાના 13 વોર્ડ છે અને 52 સીટો છે, એ તમામે તમામ સીટો જીતાડવાની જવાબદારી અમારે પાર્ટીના કાર્યકર્તાઓ ઉપાડી લીધી છે, કારણ કે જે પાર્ટીના કાર્યકર્તાઓમાં જોવામાં જુસ્સો અને ઉત્સાહ દેખાતું છે, એ લઈને સમગ્ર નવસારી જિલ્લામાં ભગવો ચોક્કસપણે લહેરાશે। કારણ કે ગઈકાલે જ અમારા નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના શ્રીગણેશ થઈ ચૂક્યા હતા। લગભગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 52 જેટલી સીટો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે આગામી ચૂંટણીમાં નવસારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસપણે વિજય થશે અને નવસારીના લોકોને અને પ્રજાજનોને અને પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે, કારણ કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હર હંમેશ પ્રજા વચ્ચે રહીને લોકોના સુખ દુઃખમાં સાથે રહીને કામ કરતા હોય છે અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સેવાકીય માધ્યમ કરવાના ધ્યેય સાથે પાર્ટીમાં જોડાયા છે, ત્યારે એમને સેવા કરવાનો જે મોકો મળ્યો છે, એને લઈને અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે તમામ નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી એની સીટો જીતશે અને ભગવો લહેરાશે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।